સુરતમાં માથાભારે બુટલેગર દ્વારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો। ગોલ્ડન આવાસમાં બિલ્ડિંગ નંબર 2 નજીક આ ઘટના ઘટી હતી, જેમાં ટોળામાં આવેલ મહિલાઓએ યુવતીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરી માર માર્યો હતો। ત્યારે આરોપીઓ અચાનક યુવતીના ઘરમાં ઘૂસી ગયા હતા અને યુવતી તેની બહેનો અને માતાને એરફેલ ગાળો આપી હતી। ત્યારબાદ મહિલાઓની લડાઈમાં પુરુષો પણ વચ્ચે પડ્યા હતા। તેમજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં કુખ્યાત બુટલેગર યુનુસ ટેની સામે ફરી એકવાર ફરિયાદ નોંધવામાં આવી હતી। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગોલ્ડન આવાસ વિસ્તાર આવેલો છે। એ ગોલ્ડન આવાસ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એટલે કે 21મી જાન્યુઆરીના રાતના સમયે બે ગ્રુપ વચ્ચે બોલાચાલી મારામારી નો એક બનાવ બનેલો હતો। જે અનુસંધાને ક્રોસમાં બે કમ્પ્લેન દાખલ કરવામાં આવેલી છે। એ બે ક્રોસ કમ્પ્લેનમાં એક કમ્પ્લેન જે છે એમાં મારામારી, બોલાચાલી, ધામધમકીની સાથે સાથે છેડતીની કલમો પણ લાગેલી છે। આ જે છેડતીની આક્ષેપવાળી જે કેસ જે છે એમાં એવું છે કે ફરિયાદી પક્ષનો આક્ષેપ એવો છે કે આરોપી પક્ષ ના વ્યક્તિઓ જે છે એમાંથી બે વ્યક્તિએ ફરિયાદી પક્ષની દીકરી સાથે મારામારી કરી અને એને નિર્વસ્ત કરવાનો પ્રયત્ન કરેલો છે અને એ રીતનો એમની પર એસોલ્ટ કરેલો છે। આ બંને બનાવનું જે મૂળ જે છે એમાં એવું છે કે એક પક્ષની દીકરી કોઈક અન્ય વ્યક્તિ સાથે ગોલ્ડન આવાસમાં દાદરા ઉપર એક બીભત્સ હાલતમાં અથવા તો અણછાંજા વર્તન કરતા બીજા પક્ષે જોઈ લીધેલી હતી। તો આ અનુસંધાને બીજો પક્ષ એ પહેલા પક્ષને કહેવા જતાં જ આ બંને પક્ષો વચ્ચે આ બનાવ બનેલો હતો। અને આ જે બંને ગુના દાખલ થયેલા છે એમાં જે છેડતીનો ગુનો દાખલ થયેલો છે એમાં ફરિયાદ પક્ષે જે ફરિયાદ આપેલી છે એમાં આરોપીઓ જે છે એક સુમેરા, બીજા સના, ત્રીજા યુનુસ ઉર્ફે ટેણી, ચોથા સલમાન પિંજારા અને પાંચમો સુમેરાનો ભાઈ, આ પાંચના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે। આ પાંચ આરોપી પૈકી બે આરોપી સુમેરા અને સનાની પોલીસ તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવેલી છે। આ સિવાય જે એના ક્રોસમાં એક ગુનો દાખલ થયેલો છે એ ત્રણ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે। એમાં એક સકીના ખાતુન, એક રિયા ખાતુન અને એક શારજહાં ખાતુન, આ ત્રણ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે। જે છેડતીનો ગુનો દાખલ થયેલો છે એના આરોપીઓ પૈકીનો એક આરોપી યુનુસ ઉર્ફે ટેણી એ હમણાં તાજેતરમાં ભૂતકાળમાં જ એ પોલીસ ઉપર એસલ્ટ કરવાના એક ક્રિમિનલ કેસમાં પણ એનું ઇન્વોલ્વમેન્ટ હતું અને એની ધરપકડ પણ કરવામાં આવેલી હતી। હાલમાં બંને ગુનાઓની તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।